મેં 2 વાટકી ભાખરીનો લોટ લઈ લીધો છે. આની અંદર તમે 1 વાટકી ભાખરી અને 1 વાટકી રોટલીનો લોટ પણ લઈ શકો છો, પણ મેં 2 વાટકી ભાખરીનો લોટ લીધો છે. એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું અને 1.5 ચમચી જેટલું તેલ નાખ્યું છે મોણ માટે. હવે આને પ્રોપર મિક્સ કરી લઉં. જ્યારે આપણે કડક ભાખરી બનાવીએ ને ત્યારે એનો લોટ એકદમ કડક બાંધવાનો હોય છે, ટાઈટ બાંધવાનો હોય છે. અને જ્યારે આ વાળી ભાખરી બનાવીએ ને શાક સાથે ખાવાવાળી સોફ્ટ ભાખરી, શેકેલી ભાખરી, તો આનો લોટ છે ને થોડો મીડિયમ ટાઈટ હોય છે. બહુ ટાઈટ, બહુ કડક નથી હોતો. આપણે પરોઠાનો કેવો બાંધીએ એના કરતાં થોડોક ટાઈટ. તો એકદમ તેલ બધા લોટની અંદર સરખી રીતે મેળવાઈ ગયું છે. હવે એની અંદર આપણે થોડું થોડું પાણી નાખતા જઈએ અને લોટ બાંધી લઈએ. પણ રોટલી કે ભાખરીની સિક્રેટ ટિપ્સ એ જ હોય છે કે આપણે એને કેટલું અને કેવી રીતે મસળીએ છીએ. લોટ જેટલો વધારે આપણે મસળીશું, રોટલી કે ભાખરી એટલી જ વધારે સારી બનશે. જેમ બાજરીના રોટલામાં કહેવાય ને કે જેટલો વધારે મસળીશું એટલો મીઠો બનશે, એવી રીતે જો આ ભાખરીનો લોટ મારો બંધાઈ ગયો છે અને આ પ્રમાણેનું છે. બહુ સોફ્ટ નથી, બહુ ટાઈટ નથી, આવું છે. હવે આને હું 5 થી 7 મિનિટ સુધી ઢાંકીને રવા દઈશ. તમે એને વાસણ કે કપડાં ગમે તેથી ઢાંકી શકો છો. તો 5-1 મિનિટ રહીને મેં લોટ લઈ લીધો છે. હવે આવી રીતે હું એના ગુલ્લા કરી રહી છું એક સરખા. તો આ ભાખરી આપણે આ કલાડીની અંદર બનાવીએ છીએ. મેં ભાખરી વણી લીધી છે. આ ભાખરી બહુ જાડી પણ નહીં, બહુ પતલી પણ નહીં, આવી થિકનેસની હોય. અને જે આપણે ભાગ તળ્યો વણ્યો છે આ ભાગ નીચેની સાઈડ જશે. આગળની સાઈડ ગેસ ધીમો રહેશે. થોડી વાર રહીને આપણી આગળની સાઈડ આવી શેકાઈ ગઈ છે. ઊંધી કરી દઈશું અને ગેસ ફૂલ કરી દઈશું. તો આ બીજી બાજુથી પણ શેકાઈ ગઈ છે. હવે આપણે એને ગેસ પર શેકી લઈશું.